Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goyal. આજે આપણે કેપેસિટરની અંદર જો અંશતઃ ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે તો તેના શું પરિણામ આવે તેની ચર્ચા કરવાના છીએ. આ પરિણામની ચર્ચા કરીએ એ પહેલા થોડું કેપેસિટરના કેપેસિટન્સને એક વખત આપણે યાદ કરી લઈએ. તો કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એના માટેનું સૂત્ર હતું C = એપ્સિલોન 0 A/d, અથવા તો આપણે વાત કરીએ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર. ચલો એક વખત પહેલા કેપેસિટરની અંદર હવા હોય ત્યારે વાત કરી લઈએ. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે અથવા તો શૂન્યાવકાશ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર જો E0 હોય તો E0 બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 = E0 × D, मतलब सिग्मा बाय एप्सिलॉन 0 × D अथवा QD बाय एप्सिलॉन 0 ए आवશે V0. હવે C = Q by V, તો અહીંયા લખશું C0 = Q by V0. V0 છેદમાં આવશે એપ્સિલોન 0 એ અંશમાં અને D છેદમાં જાય એપ્સિલોન 0 A/d, मतलब શૂન્યાવકાશ હોય કે હવા હોય ત્યારે કેપેસિટન્સનું સૂત્ર આપણને મળે છે C = એપ્સિલોન 0 A/d. ત્યારબાદ એક આપણે બીજું એ પણ સૂત્ર આગળના લેક્ચરની અંદર વાત કરેલી છે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય તો નવું કેપેસિટન્સ એ K ગણું થાય છે. ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતું દ્રવ્ય હોય તો નવું કેપેસિટન્સ K ગણું થાય છે, મતલબ એ આવશે K × C0. ત્યારબાદ હવે વાત કરીએ આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ તો કેપેસિટરમાં अंशतः डाइलेक्ट्रिक. કેપેસિટરમાં અંશતઃ ડાઇલેક્ટ્રિક. હવે સૌથી પહેલા તો આ એક જનરલ પ્રકારનો ક્વેશ્ચન છે. દાખલાઓ ગણ્યા પછી એની હું તમને અહીંયા શોર્ટકટ આપવાનો છું. એ શોર્ટકટ ઉપરથી જો આવા ક્વેશ્ચન પૂછાય તો એ ખૂબ જ ઝડપથી અમુક સેકન્ડોમાં માત્ર તમે એની ગણતરી કરી શકશો. તો એ શોર્ટકટ પણ આપણે મેળવવાના છીએ. સૌથી પહેલા તો આ દાખલા કેવી રીતના હોય, એ ક્વેશ્ચન્સને કેવી રીતે સોલ્વ કરવા એ આપણે શીખી લઈએ. ઠીક છે? ત્યારબાદ હું તમને દરેક દાખલાની અંદર શોર્ટકટ આપીશ કે કેવી રીતે ક્વેશ્ચનને ખરેખર શોર્ટકટથી સોલ્વ કરી શકાય. તો સૌથી પહેલા જોઈએ ચલો આજના આપણે જેટલા પણ ક્વેશ્ચન ગણવાના છીએ એની અંદર દરેકમાં ક્વેશ્ચન કોમન હશે, કેપેસિટન્સ શોધો. ક્વેશ્ચન શું છે દરેકની અંદર? કેપેસિટન્સ શોધો. કેપેસિટન્સ શોધવા માટે સૌથી પહેલા ક્વેશ્ચનની અંદર તમને આકૃતિ આપેલી હશે. તો માની લઈએ કે આ કેપેસિટરની બે પ્લેટ છે. એક પ્લેટ ઉપર વિદ્યુત ભાર ધન, બીજી પ્લેટ ઉપર વિદ્યુત ભાર ઋણ. હવે અહીંયા માની લઈએ કે K જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું એક દ્રવ્ય ભરેલું છે જેની જાડાઈ T જેટલી છે અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર એ આપણે કેટલું લઈએ છીએ?
d જેટલું, તો આ અંતર જે છે એ કેટલું મળશે d માઈનસ t. ચલો ક્લિયર છે. તો અહીંયા આપણે ફરીથી વાત કરીએ. જો અહીંયા કેપેસિટન્સ શોધવું હોય તો આ કેપેસિટન્સ બે રીતે શોધી શકાય. આ કેપેસિટરનું કેપેસિટન્સ બે રીતે શોધી શકાય. એ બે રીત કઈ કઈ છે આપણે બંને રીતની ચર્ચા કરીશું. એક પહેલો ક્વેશ્ચન છે, પહેલા ક્વેશ્ચનની અંદર હું તમને બે રીતે શીખવાડીશ અને બીજા ક્વેશ્ચનથી આપણે માત્ર એક જ રીતથી આગળના દાખલાઓને ગણવાના છીએ. ચલો તો સૌથી પહેલા સોલ્યુશનમાં જોઈએ. પહેલી રીત કે તમે આ કેપેસિટરને બે કેપેસિટર તરીકે વિચારી લો. મતલબ એક કેપેસિટર કે જેમાં શૂન્યાવકાશ છે અને એની પહોળાઈ કેટલી d - t, બે પ્લેટ વચ્ચેનું અંતર d - t. બીજું કેપેસિટર જેને k જેટલા ડાઇલેક્ટ્રિક થી ભરેલું છે અને એની પહોળાઈ t. અને આ બંને કેપેસિટર કેમાં થશે? શ્રેણીમાં થાય. ક્લિયર? તો અહીંયા બંને કેપેસિટરને શ્રેણીમાં આપણે વિચારી લઈએ તો આવશે 1/c = c1 + c2 અથવા c આપણે લખશું. ચલો 1/c જ રાખીએ છીએ. તો અહીંયા આવશે 1/c = c1 એટલે એ આવશે શૂન્યાવકાશ છે ε0 a ડિવાઇડ બાય d કેટલું છે d - t જેટલું પ્લસ c2 હવે અહીંયા k જેટલો ડાઇલેક્ટ્રિક છે, k જેટલો ડાઇલેક્ટ્રિક છે તો અહીંયા આવશે એપ્સિલોન એટલે થાય k ε0 તો એ આવશે k ε0 a બાય d એટલે અહીંયા કેટલું અંતર છે t જેટલું. ચલો ક્લિયર છે આટલું. આમાંથી 1/ε0 a ને આપણે કોમન કાઢી લઈએ તો અંશમાં શું વધશે d - t પ્લસ t બાય k. તેના બરાબર 1/c બરાબર. તો c બરાબર આવશે ε0 a ડિવાઇડ બાય d - t પ્લસ t બાય k. ચલો ક્લિયર છે. આ આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું જે આપણે પહેલી રીતની મદદથી શોધ્યું. હવે આ જ કેપેસિટન્સને આપણે ફરીથી બીજી રીતે શોધીએ તો કેપેસિટન્સ કેવી રીતે મળશે ચલો વાત કરીએ. બીજી રીતની તો બીજી રીત માટે આપણે ફરીથી લખશું કે સૌથી પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લઈએ. તો માની લઈએ કે આ જે પહેલો પાર્ટ છે એ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 અને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 હોય તો બંને કેમાં છે શ્રેણીમાં. બંને શ્રેણીમાં હોય તો શું લખાય V1 + V2 મતલબ અહીંયા આવશે E1 D1 + E2 D2. હવે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો પહેલા ભાગમાં શૂન્યાવકાશ છે તો શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E0 D1 એટલે એની જાડાઈ કેટલી છે d - t પ્લસ E2 એ આવશે E0 બાય k અને એની જાડાઈ છે t. બંનેમાંથી E0 કોમન નીકળી જશે તો આવશે E0 * d - t plus t by k. V is equal to E0 into d minus t plus t by k. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની જો વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર છે સિગ્મા બાય એપ્સિલોન 0. તો ફરીથી અહીંયા આવશે સિગ્મા બાય એપ્સિલોન 0 અને સિગ્મા એટલે આવશે q બાય a. તો સૂત્ર મળશે V is equal to q બાય એપ્સિલોન 0 a into d minus t plus t by k. ચલો ક્લિયર છે આટલું. હવે આના ઉપરથી જો આપણે
કેપેસિટન્સ ની વાત કરવી હોય તો કેપેસિટન્સ આવશે Q by V. તો V ને છેદમાં જવા દે, એપ્સિલોન 0 એ અંશમાં આવશે ને આ આખો કૌંસ છેદમાં આવશે. મતલબ અહીંયા હું ફરીથી લખીશ Q by V is equal to C is equal to epsilon 0 A divide by D minus T plus T by K. ચલો ક્લિયર છે? અહીંયા તમે જોઈ શકશો કે બંને જે કેપેસિટન્સના સૂત્ર છે એ બંને સૂત્ર આપણને એક સમાન જ મળે છે. મતલબ બંને કેપેસિટર બંને રીતથી આપણે ગણતરી કરી શકીએ. ચલો તો હવે જોઈએ આવો જ એક નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આટલું ક્લિયર છે? લખી લેજો, બાકી હોય તો બોર્ડ્સ કરીને 1 2 3. ઓકે ચલો જવા દો. ગુડ. હવે ફરીથી આવા જ ક્વેશ્ચનમાં આગળ વધીએ. તો હવે આપણે એક શોર્ટકટ શીખી લેશું. શોર્ટકટ માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવે છે? C is equal to epsilon 0 A by D minus T plus T by K. C is equal to epsilon 0 A by D minus T plus T by K. ચલો ક્લિયર છે આટલું? ફરીથી કેપેસિટન્સ નું સૂત્ર શું આવે છે? C is equal to epsilon 0 A by D minus T plus T by K. ક્લિયર? હવે આવો જ એક બીજો ક્વેશ્ચન લઈએ. માની લઈએ કે આ એક કેપેસિટર છે, એક પ્લેટ ધન વિદ્યુતભાર અને એક પ્લેટ ઋણ વિદ્યુતભારિત છે. હવે એની અંદર બંને બે અલગ અલગ દ્રવ્ય ભરેલા છે. ચલો લઈ લઈએ. માની લે પહેલું જે દ્રવ્ય છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K1 છે અને બીજું જે દ્રવ્ય છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K2 છે. આની જાડાઈ લઈ લઈએ T1, K2 ની જાડાઈ છે T2 અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર એ આપણે કેટલું લઈએ છીએ? સ્મોલ d છે. ક્લિયર છે? તો આના ઉપરથી સૌથી પહેલા તો શોર્ટકટ વિચારીએ. તો શોર્ટકટ માટે આપણને જવાબ શું આવશે? ચલો યાદ કરો, આગળના ક્વેશ્ચનમાં જવાબ શું હતો? C is equal to epsilon 0 A by D minus T plus T by K. ક્લિયર છે? C is equal to epsilon 0 A by D minus T plus T by K. તો અહીંયા બે ચોસલા છે, મતલબ બે ડાઇલેક્ટ્રિક છે, તો એવા પદ બે વખત આવશે. જો અહીંયા કેપેસિટન્સ શું આવવું જોઈએ? તો જવાબ આવવો જોઈએ C is equal to epsilon 0 A by D minus T1 plus T1 by K minus T2 plus T2 by K. ચલો આ આપણો ફાઇનલ આન્સર આવવો જોઈએ. એક વખત આ જ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીને જવાબ એકવાર વેરીફાઈ કરી લઈએ. ઠીક છે? તો જોઈએ કેપેસિટન્સ કેટલું આવે છે. તો એ કેપેસિટન્સ માટે હવે આવશે સૌથી પહેલા તો આપણે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરીએ. તો બાકીનો જે ભાગ છે હવાનો ભાગ એનું વિદ્યુત સ્થિતિમાન એને હું કહી દઉં છું V1. K1 વાળા ભાગનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
V1 K2 વાળાનો V2 અને હવાનો જેટલો ભાગ છે એનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 લઈ લઉં છું તો આના ઉપરથી લખશું કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો V જેટલો હોય તો sorry V is equal to આવશે V0 plus V1 plus V2 V is equal to આવશે ફરીથી E into D E0 into D તો એનું અંતર કેટલું છે મતલબ D minus T1 plus T2 plus V1 એટલે E1 તો E1 કેટલું આવશે E0 by K1 into અહીંયા શું આવશે કેટલી જાડાઈ T1 plus V2 માં આવશે E0 by K2 into T2 ક્લિયર તો આના ઉપરથી ફરીથી આપણે સોલ્વ કરીએ E0 બધામાંથી કોમન નીકળી જશે તો આવશે E0 into D minus T1 plus T1 by K1 minus T2 plus T2 by K2 અને એના બરાબર શું આવશે V ચલો ક્લિયર છે આટલું તો આના ઉપરથી ફરીથી E0 ની આપણે કિંમત મૂકીએ E0 is equal to આવશે sigma by epsilon 0 અથવા Q by epsilon 0 a D minus T1 plus T1 by K1 minus T2 plus T2 by K2 હવે આપણને ખ્યાલ છે Q by V is equal to C આવશે તો Q by V is equal to C અને કેપેસિટન્સ C is equal to Q by V એટલે એપ્સિલોન 0 a અંશમાં જશે અને આ જે આખું પદ છે એ આખું પદ છેદમાં આવશે D minus T1 plus T1 by K1 minus T2 plus T2 by K2 આ આપણને મળશે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર ક્લિયર છે તો આ જે કેપેસિટર આપેલું છે એ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થશે આ સૂત્ર ઉપરથી C is equal to epsilon 0 a by D minus T1 plus T1 by K1 minus T2 plus T2 by K2 જેટલું મળે ચલો ક્લિયર છે આ વાત એકદમ ઓકે તો હવે ફરીથી એક આવો જ ક્વેશ્ચન લઈએ જેથી કરીને આ કન્સેપ્ટ વધારે ક્લિયર થાય ત્યારબાદ આની અંદર હજી આનાથી એક સ્ટેપ આગળનો આપણે ક્વેશ્ચન વિચારશું ઠીક છે તો સૌથી પહેલા તો આ કન્સેપ્ટને એકદમ ક્લિયર કરીએ તો આના માટે હજી હું તમને એક ક્વેશ્ચન કરાવું છું ઠીક છે ચલો માની લે કે પહેલો જે ભાગ છે ત્યાં સ્થિતિમાનનો તફાવત V1 છે ડાઇલેક્ટ્રિક અચળાંક K ચલો સ્થિતિમાનના તફાવતને આપણે પછી વ્યાખ્યાયિત કરશું આ અંતર પણ T જેટલું છે આ અંતર પણ T છે એકમાં ડાઇલેક્ટ્રિક અચળાંક K છે અને બીજો જે પદાર્થ છે એ કયો છે ધાતુ છે તો ધાતુ માટે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી કે ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક K નું મૂલ્ય કેટલું હોય અનંત હોય ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું શૂન્ય અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો સ્થિતિમાનનો તફાવત શૂન્ય અથવા સ્થિતિમાન અચળ હોય ક્લિયર છે તો આ તમામ વાતને યાદ રાખીને આપણે અહીંયા જો સૂત્ર મેળવીએ તો પહેલા ડાયરેક્ટ એક વખત શોર્ટકટ થી લખીએ તો શોર્ટકટ શું બનશે C is equal to epsilon 0 a by D
માઇનસ, હવે જો અહીંયા t અને t બે વખત છે તો -t લખવાની જરૂર નથી, સીધે સીધું લખશું -2t પ્લસ t/k. અને જો અહીંયા લખવું હોય તો તમે લખી શકશો +t/∞, કારણ કે ધાતુ માટે કેટલું મૂલ્ય હોય ઇન્ફિનિટી, પરંતુ અહીંયા t/∞ એ શૂન્ય થઈ જશે એટલે એ પદ લખવાની કોઈ જરૂર નથી. તો આપણો આ જે ક્વેશ્ચન છે એનું કેપેસિટન્સ કેટલું હોવું જોઈએ ε0a/d -2t +t/k. ચલો આજ વાતને આપણે હવે સાબિત કરી લઈએ. તો સૂત્ર શું છે, ડાયરેક્ટ સૂત્ર ઉપરથી જ આપણે વાત કરીએ. હવે ડાયરેક્ટ શોર્ટકટના સ્વરૂપમાં તો શું આવશે, c ε0a / d - t plus t/k. ક્લિયર? d - t plus t/k minus t plus t/infinity. ધાતુ માટે k કેટલું હોય ઇન્ફિનિટી હોય. તો t/infinity 0 થઈ જશે તો અહીંયા આવશે ε0a / d -t એટલે -2t plus t/k. આ આપણને મળશે કેપેસિટન્સ. ચલો ક્લિયર છે આટલું? જો તમને આટલું સમજાઈ ગયું હોય તો હવે આના ઉપરથી આપણે ફરીથી આનાથી એક સ્ટેપ આગળ વાત કરીએ, જેની અંદર આ જ ક્વેશ્ચનમાં E વિરુદ્ધ x મતલબ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ અંતરનો ક્વેશ્ચન આપણને પૂછેલો હોય. ઠીક છે? ચલો તો હવે જે આવું તમને કેપેસિટર આપેલું હોય અને એ કેપેસિટરની અંદર એક સ્ટેપ આપણે વધારે આગળ વિચારીએ. કદાચ આ દાખલામાં જો વધારે એક સ્ટેપ આગળ ક્વેશ્ચન પૂછવો હોય તો એ ક્વેશ્ચન કેવી રીતનો હોય? તો ક્વેશ્ચન છે E વિરુદ્ધ x અને v વિરુદ્ધ x નો આલેખ દોરો. મતલબ આની અંદર આલેખ દોરવાના છે E વિરુદ્ધ x અને v વિરુદ્ધ x નો. તો એ આલેખ આપણે દોરીએ. હવે એ આલેખ માટે સૌથી પહેલા તો આપણને ક્વેશ્ચનની અંદર કેપેસિટરની એક આકૃતિ આપેલી હશે. તો સૌથી પહેલા તો હું અહીં આકૃતિ લઈ લઉં છું. માની લે કે આ કેપેસિટરની બે પ્લેટ છે, એક ઉપર ધન વિદ્યુત ભાર અને બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર. બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ d છે. ક્લિયર? ચલો બે પ્લેટ વચ્ચેના અંતર કરતા અને થોડુંક ઈઝી બનાવી નાખીએ. તો આ પ્લેટમાં અડધો જે ભાગ છે એ ડાઇલેક્ટ્રિક K થી ભરેલો છે. અડધો ભાગ ડાઇલેક્ટ્રિક અચળાંક K થી ભરેલો છે. મતલબ આ અંતર d અને આ અંતર પણ કેટલું છે? d જેટલું. તો આના માટે આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન નો અંતર સાથેનો આલેખ દોરવાનો છે. સૌથી પહેલા તો અહીંયા આપણે બે આલેખ દોરવાના છે. એક વિદ્યુત ક્ષેત્રનો અંતર સાથેનો આલેખ અને બીજો આવશે વિદ્યુત સ્થિતિમાનનો અંતર સાથેનો આલેખ.
બંને આલેખમાં અંતર આપણે વ્યાખ્યાયિત કરી લઈએ. તો આ અંતર થશે d અને ત્યાર પછીનું d અંતર એટલે એ આવશે 2d. વિદ્યુત ક્ષેત્રની જો વાત કરીએ તો જે ભાગમાં શૂન્યાવકાશ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય E0 જેટલું અને ડાઇલેક્ટ્રિક અચળાંક k હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય E0/k જેટલું. વિદ્યુત ક્ષેત્ર માટે આપણે અલગ અલગ ત્રણ સ્થિતિમાં ત્રણ સૂત્ર લખેલા છે. કેપેસિટર માટે વિદ્યુત ક્ષેત્રમાં પહેલું સૂત્ર આવશે હવા અથવા શૂન્યાવકાશ. તો હવા અથવા શૂન્યાવકાશ માટે આપણે વિદ્યુત ક્ષેત્ર લખીએ છીએ E E0. ત્યારબાદ વાત કરેલી છે ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક k વાળું દ્રવ્ય. તો ડાઇલેક્ટ્રિક અચળાંક k વાળા દ્રવ્ય માટે આવશે E E0/k અને ત્રીજો આવશે ધાતુઓ માટે. તો ધાતુઓ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય 0 હોય. ચલો ક્લિયર છે. આ ત્રણે ત્રણ વિદ્યુત ક્ષેત્રના સૂત્રો યાદ રાખી અને હવે આપણે આગળ આલેખ દોરીએ. સૌથી પહેલા વાત કરેલી છે પહેલી d લંબાઈ. તો d લંબાઈની અંદર હવા છે અથવા તો શૂન્યાવકાશ છે. શૂન્યાવકાશ છે એનો મતલબ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણને કેવી રીતે મળશે E0 જેટલું. તો અહીંયા હું લખું છું વિદ્યુત ક્ષેત્ર E0 કારણ કે આ માધ્યમમાં શું છે હવા છે. ત્યારબાદ k ડાઇલેક્ટ્રિક અચળાંક k ધરાવતું માધ્યમ છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંક k માં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે E0/k જેટલું. ક્લિયર છે. એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય E0/k જેટલું થશે. ત્યારબાદ આગળ વાત કરીએ v વિરુદ્ધ x માટે. જો v વિરુદ્ધ x માટે વાત કરવી હોય તો અહીંયા હું તમને ફરીથી એક વખત આલેખનો એક નાનો એવો કન્સેપ્ટ ક્લિયર કરવા માંગુ છું. આપણે સૂત્ર ભણી ગયા છીએ E dv/dx. E dv/dx મતલબ જો y અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવીએ અને x અક્ષ ઉપર જો આપણે અંતર દર્શાવીએ તો રેખાનો ઢાળ એ શું આપશે વિદ્યુત ક્ષેત્ર આપશે. રેખાનો ઢાળ એ શું આપે વિદ્યુત ક્ષેત્ર આપે. ક્યારે dv/dx મતલબ y અક્ષ ઉપર વોલ્ટેજ અને x અક્ષ ઉપર અંતર હોય. તો અહીંયા v વિરુદ્ધ x નો આલેખ છે મતલબ રેખાનો ઢાળ એ વિદ્યુત ક્ષેત્ર આપશે. તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે છે ત્યાં રેખાનો ઢાળ વધારે હશે. તો સૌથી પહેલા વાત કરીએ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે E0 જેટલું. તો ત્યાં રેખાનો ઢાળ વધારે હશે. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર E0/k જેટલું. તો અહીંયા રેખાનો ઢાળ ફરીથી કંઈક અલગ હશે. ક્લિયર છે. અને આ દરેક જગ્યાએ જો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે મળશે. તો અહીંયા આવશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો. તો એ થાય V = E * D. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે આ બિંદુએ E0 * D જેટલો. અને એના પછીના બિંદુએ જો આપણે વાત કરીએ તો એ આવશે E0/k - D. ક્લિયર છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે E0/k - D જેટલો. ચાલો આ વાત ક્લિયર છે એકદમ. તો તમને આનાથી જો એક સ્ટેપ આગળ ક્વેશ્ચન પૂછવો હોય તો એ ક્વેશ્ચનની અંદર આવી રીતનો તમને ક્વેશ્ચન પૂછી શકે કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર અને વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ દોરો. આ જ વસ્તુને આપણે થોડી વધારે ક્લિયર કરીએ તો હજી આવું એક ઉદાહરણ લઈએ જેની અંદર
ફરીથી આપણે સેમ ટોપિક સેમ કન્ટેન્ટને રિપીટ કરશું જેથી આ વાત વધારે ક્લિયર થાય. ઓકે, ચલો. તો ફરીથી હું એક કેપેસિટર લઉં છું જે કેપેસિટરની અંદર માની લે કે આ કઈ પ્લેટ છે, ધન પ્લેટ, આ કઈ પ્લેટ છે, ઋણ પ્લેટ, અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક કે વાળું દ્રવ્ય છે અને અહીંયા ધાતુ રાખેલું છે. ક્લિયર? એકમાં ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે અને એકની અંદર ધાતુ રાખેલી છે અને દરેકનું જે અંતર છે એ અંતર ચલો લઈ લઈએ સ્મોલ ડી જેટલું. એટલે દરેકનું અંતર કેટલું છે? સ્મોલ ડી જેટલું. દરેકનું અંતર છે સ્મોલ ડી. તો આના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો અંતર વિરુદ્ધનો આલેખ દોરવાનો છે. વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V નો આપણે આલેખ દોરશું. તો આ અંતર આવશે D, આ અંતર આવશે 2D, ત્યારબાદ 3D, 4D અને 5B. ક્લિયર છે? હવે સૌથી પહેલા વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની. તો જ્યાં શૂન્યાવકાશ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર અચળ રહેશે. કેટલું? E0 જેટલું. તો સૌથી પહેલા તો હું વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરી દઉં છું. શૂન્યાવકાશ છે ત્યાં દરેક પાર્ટમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું રહેશે? E0 જેટલું. ચલો, ક્લિયર છે આ વાત? ત્યારબાદ ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય તો ડાઇલેક્ટ્રિક અચળાંક K હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો એ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આવશે E0/K જેટલું. અને જે ધાતુ છે એ ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો ધાતુઓ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ધાતુની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આવશે 0. ચલો, ક્લિયર છે આ આલેખ? જો આ આલેખ ખબર હોય તો હવે આના ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ શોધી શકીએ. તો વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ કેવી રીતે મળશે? તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ છે ત્યાં આપણને ઢાળ વધારે મળશે. તો સૌથી પહેલા તો અહીંયા V0 E0 જે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ છે તો એનો ઢાળ કંઈક આટલો મળશે. ત્યારબાદ E0/K એટલે આનો જે ઢાળ છે એ ઢાળ કરતા ઓછો ઢાળ મળશે. ક્લિયર? ત્યારબાદ ફરીથી ઢાળ વધશે. ત્યારબાદ ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે સ્થિતિમાન અચળ થઈ જાય અને ફરીથી આપણને એ જ ઢાળ મળશે. મતલબ જો અહીંયા દરેકના આપણે ખૂણા લખીએ. માની લઈએ કે આ જે ખૂણો છે θ1, આ ખૂણો છે θ2, θ3 અને θ4. જો તમને ખૂણાના સંદર્ભમાં વાત કરેલી હોય તો ખૂણાના સંદર્ભમાં એનો સંબંધ શું મળશે? આનાથી એક સ્ટેપ હજી આગળ જાય તો કઈ રેખાનો ઢાળ વધારે હોય એ તમારે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા તો θ1, θ3 અને θ4
એ બધા ખૂણો સમાન હશે અને એ કેવો સૌથી મોટો ખૂણો હશે. ત્યારબાદ θ2 છે એ θ1 થી નાનો થશે. θ2 θ1 થી નાનો થશે કારણ કે એનો ઢાળ ઓછો છે, મતલબ એનું વિદ્યુત ક્ષેત્ર એ ઓછું છે. ચલો ક્લિયર છે આ વાત? તો જો તમને આટલી વાત ક્લિયર હોય તો આના ઉપરથી આપણે અત્યાર સુધીમાં જે ચર્ચા કરી એની અંદર કેપેસિટરમાં જો અંશતઃ ડાઇલેક્ટ્રિક ઉમેરવામાં આવે તો કેપેસિટર પરથી કેવા પ્રકારના ક્વેશ્ચન્સ બનાવી શકાય તેની આપણે ચર્ચા કરી. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આવા જ કંઈક નવા ટોપિક સાથે ખૂબ જ ઝડપથી મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.